સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ જિલ્લા કોંગ્રેસમાં વિવાદ સામે આવ્યો। કોંગ્રેસના જ કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળા માર્યા। કોંગ્રેસમાં અનુસૂચિત જાતિના પ્રમુખને લઈને વિવાદ સામે આવ્યો। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં કાર્યકરોએ તાળા માર્યા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં કાર્યાલય પર લોકોએ નારા લગાવ્યા। સિદ્ધપુરના જયાબેન શાહને એસસી મોરચાના પ્રમુખ બનાવતા વિરોધ થયો। કાર્યકરોએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ધારાસભ્યો સુધી રજૂઆત કરી હતી। રજૂઆત કર્યા બાદ પણ નિરાકરણ ન આવતા વિરોધના સૂર ઉઠ્યા। પૂર્વ પ્રમુખ હસમુખભાઈની આગેવાનીમાં કાર્યકરોએ વિરોધ કર્યો। રિપીટની પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક્સ ધારાસભ્યો સિટિંગ ધારાસભ્યો પ્રમુખ અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી। અંતે બહુ મતામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી। વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે। એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। આજ તમને પત્રકાર મિત્રો જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા। એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું। અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી। પાટણ કોંગ્રેસમાં વિરોધનો વંટોળ છે જામે છે। હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે પાટણના અનુસૂચિત જાતિના અંદર જે પ્રમુખ છે નિમવામાં આવ્યા ત્યારબાદ જે છે વિરોધનો વંટોળ છે તે જામ્યો છે અને પાટણના કોંગ્રેસ કાર્યાલય આજે તાળાબંધી પર એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। વાત કરવામાં આવે કે જે અનુસૂચિત જાતિના અંદર એક નવીન પ્રમુખની જે વરણી કરવામાં આવી હતી તે કરણીની અંદર તેના લોકોએ છે તેનો વિરોધ દર્શાવ્યો છે અને જે પ્રમુખ હતા તે પ્રમુખને ફરીથી રિપીટ કરવામાં આવી હતી તેમની માંગ હતી, પરંતુ જિગ્નેશ મેવાણીના હાય હાયના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે સમાજના અંદરના જે લોકો છે એકબીજાના સામે પણ આવી ગયા છે। વાત કરવામાં આવે કે જે લોકો હાલ તો તેમને વિરોધ જે દર્શાવ્યો છે અને આગળના સમયના અંદર જો આ ફરીથી તેમને રિપીટ કરવાની આવે તો તે આગળના પગલા પણ તે લઈ શકે છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં મોટો ભડકો। પાટણના એમએલએ કિરીટ પટેલની સ્પષ્ટ નારાજગી સામે આવી। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો દંડક પદેથી પણ રાજીનામું આપીશ તેવું કહ્યું। હિતેન્દ્રભાઈ પીઠડિયા પાટણમાં પગ મૂકશે તો વિરોધ કરાશે। તેમને જૂતાના હાર પહેરાવી હુમલો પણ થઈ શકે તેવું કિરીટ પટેલે કહ્યું। એસસી મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ વિરોધ નોંધાવ્યો। હસમુખ સક્સેનાએ કાર્યકરો સાથે મળી કાર્યાલયને તાળા માર્યા। મહિલાની પ્રમુખ નિમણૂકમાં આગેવાનોની સેન્સ લેવામાં આવી નથી। ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિના હિતેન્દ્રભાઈ પીઠડિયાની સામે આક્ષેપ। ચૂંટાયેલા ધારાસભ્યોને વિશ્વાસમાં ન લેવાતા હોવાની પણ રાવ ઉઠી। આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે। દંડક પદેથી પણ જો આ વાત સાચી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના દંડક પદેથી પણ હું રાજીનામું આપી દઈશ। વધુ વિગત મેળવીએ સહયોગી વિકાસ પાસેથી। વિકાસ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણમાં ભડકાની સ્થિતિ। કિરીટ પટેલે તો એટલે સુધી ચીમકી આપી દીધી કે દંડક પદેથી રાજીનામું આપી દઈશ। બિલકુલ ભાવિકા, એક પેટર્ન છે કે જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય ત્યારે આ રીતના સમાચાર ગુજરાત કોંગ્રેસ માટે આવતા હોય છે અને અહીંયા જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહે છે ને એવું કહેવામાં આવે છે કે એમનું કદ વધી રહ્યું છે, પરંતુ એની વચ્ચે એમના જ પક્ષમાં હાય હાયના નારા આજે લાગતા જોવા મળ્યા। આખો મામલો એવો છે કે ગુજરાત કોંગ્રેસના જે એસસી સેલના જે ચેરમેન છે હિતેન્દ્ર પીઠડિયા એમના તરફથી જે નિમણૂક કરવામાં આવી છે પાટણ જિલ્લાના એસસી પ્રમુખ તરીકે, એમાં જયશ્રીબેનને લાવવામાં આવ્યા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તમે જુઓ કે કોંગ્રેસના જ કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયની તાળાબંધી કરી રહ્યા છે અને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી। કિરીટભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। કિરીટભાઈ, કેમ એવું થયું કે કોંગ્રેસ કાર્યકરો જ કોંગ્રેસ કાર્યાલયની તાળાબંધી કરવા પહોંચ્યા અને તમારા જ પક્ષના નેતાઓના હાય હાયના નારા લગાવવા પડ્યા?
તો જે રીતે છેલ્લા ઘણા સમયથી લગભગ 1 મહિનાથી પાટણ જિલ્લાની અંદર અનુસૂચિત જાતિના જે મોરચો છે એના પ્રમુખ પદે જે નિમણૂક કરવામાં આવી છે એ નિમણૂક અત્યાર સુધીની પ્રણાલિકા પ્રમાણે કોઈ પણ જિલ્લા કક્ષાના પ્રમુખની નિમણૂક થાય તો ચૂંટાયેલા ધારાસભ્યો, હારેલા ધારાસભ્યો, જીતેલા ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખની અનુમતિ સેન્સ લઈ અને કરવામાં આવતી હતી. પરંતુ આ જે નિમણૂક કરવામાં આવી એ પક્ષે જે લોકો નુકસાન કરી રહ્યા છે એવા લોકોના ઈશારે કરવામાં આવી છે અને સંનિષ્ઠ જે કાર્યકરો છે એમને પડતા મૂકવામાં આવ્યા છે અને એના લીધે આ સમાજના જે હંમેશા અનુસૂચિત જાતિનો જે સમાજ છે એસસી એસટી સમાજ એ કોંગ્રેસની સાથે રહ્યો છે અને એવા લોકો આજે નારાજ થયા છે અને નારાજગીના લીધે આજે કોંગ્રેસ પક્ષની ઓફિસે એમને તાળા મારવાનો કાર્યક્રમ રાખેલો છે. નહીં કિરીટભાઈ, તમારો ઇશારો હિતેન્દ્ર પીઠડિયા તરફ છે કે જિગ્નેશ મેવાણી તરફ? કોના ઇશારે આ બધું થયું? જે પણ પ્રમુખ હોય એ પ્રમુખ એમાં કઈ જિગ્નેશ મેવાણી નિમણૂક કરતા નથી. જે નિમણૂક કરવા ચેરમેન ગુજરાતના જે પ્રમુખ છે, ચેરમેન છે, એમની સહીથી કરવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે અમારો ઈરાદો પીઠડિયા તરફ જ હોય. પીઠડિયાની ફરજ હતી કે એને સ્થાનિક ધારાસભ્યોને પૂછવું જોઈતું હતું. સ્થાનિક ધારાસભ્યો 4 માંથી 3 ધારાસભ્યોએ લખી નાખ્યું છે કે ભાઈ આ નિમણૂક યોગ્ય નથી અને મને જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે પ્રદેશ એઆઈસીસી માંથી પણ આ બાબતે આ નિમણૂક તાત્કાલિક રદ કરી દેવા માટે એક પત્ર પાઠવવામાં આવ્યો છે. પરંતુ હિતેન્દ્ર પીઠડિયા અને એમના બાપની પેઢીઓએ સમજી અને આવી નિમણૂક કરતા હોય અને ઇરાદાપૂર્વક હાથે કરીને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરવાના પ્રયાસો કરતા હોય છે. આગામી સમયની અંદર ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ખરેખર તો પાર્ટીએ સંયમથી વર્તવું જોઈએ. એના બદલામાં પાર્ટીને નુકસાન થાય એવા પગલાં લેવામાં આવી રહ્યા છે. નહીં, તમે એક તો ધારાસભ્ય છો, તમે પોતે કહી રહ્યા છો કે હિતેન્દ્ર પીઠડિયા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરે છે, તો પાર્ટી એમને મંજૂરી કેમ આપે છે? હમણાં 2 દિવસ પહેલા તો એમણે કોંગ્રેસ કાર્યાલય પર પ્રેસ કોન્ફરન્સ કરી કે અમે સંગઠન મજબૂત કરીશું. બાજુમાં જિગ્નેશ મેવાણી બેઠા હતા. શું પક્ષને ખબર નથી? આવું ને આવું પાટણની અંદર તમે જુઓ છો એવું સંગઠન મજબૂત કરવાનું. અને તમે એવી પણ ચીમકી આપી કે તમે દંડક પદેથી પણ રાજીનામું આપી દેશો. જો અમારા રાધનપુરની અંદર જે બનાવ બન્યો એ રાધનપુરના બનાવની અંદર પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જો એના અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અને જો પક્ષની અંદર આવા જે પાર્ટીને અને અમને ભૂતકાળની અંદર નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે એવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે તો અમે દંડક પદેથી રાજીનામું આપી દઈશું. અમારે હોદ્દા પર રહેવાની, અમે હોદ્દાના કોઈ ભૂખ્યા નથી. અમે કોંગ્રેસ પાર્ટી છીએ અને આવા લોકોને જો પ્રોત્સાહન આપે તો અમારે હોદ્દાઓની કોઈ જરૂર નથી. અમે લોકોની વચ્ચે રહી અને અમારા મત વિસ્તારની અંદર લોકોના કામો કરીશું. પણ એ બરાબર છે તમારી રજૂઆત, પરંતુ તમે જે શબ્દોનો ઉપયોગ કર્યો કે તમે જૂતાનો હાર પહેરાવીશું, એમને પગ નહીં મૂકવા દે, આટલા બધા આકરા તમારે બધા કેમ થવું પડ્યું? કેમ આટલા કડવા શબ્દો ઉપયોગ કરવા પડ્યા? એવી તો શું ટીસ છે હિતેન્દ્ર પીઠડિયા સામે? અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, લોકોએ અમને મત આપીને ચૂંટાડ્યા છે. અમે 2017 ની અંદર અમે લેખિત આપેલું છે કે જે લોકો એમને નુકસાન કરેલું છે 2022 ની અંદર આપેલું છે અને એવા લોકોના કહેવાથી જો આવી નિમણૂક થતી હોય તો ફરીથી કહું છું કે જૂતાના હાથ પહેરાવી છે, પાટણમાં આવે છે તો મારી પણ છું. તમે ખૂબ મોટી વાત કરી, પણ તમે સીધા આ સવાલ તો અમિત ચાવડા સામે ઉઠી રહ્યા છે, કારણ કે પ્રદેશ પ્રમુખ તો અમિતભાઈ ચાવડા છે અને જો એઆઈસીસીમાં હિતેન્દ્ર પીઠડિયાને જવાબદારી મળતી હોય ત્યાં બેઠા બેઠા રોજે રોજ પ્રેસ કોન્ફરન્સ કરતા હોય, એમને કેમ હટાવવામાં નથી આવતો જો એવું ખોટું કરતા હોય તો? એ તો પાર્ટી વિચારવાની જરૂર છે. અમે તો હજુ પણ અમને જે નિવેદન આપ્યું છે એના પણ બદનામ છે. જો પાટણની અંદર હિતેન્દ્ર પીઠડિયા આવશે, આ નિમણૂક રદ કરવામાં નહીં આવે અને આવા જો હિસાબે જો નિમણૂકો કરવામાં આવશે તો અમે જૂતાનો હાથ પહેરાવીશું. અચ્છા, ઠીક છે. છેલ્લો પ્રશ્ન, જિગ્નેશ મેવાણીનો પછી વિરોધ કેમ થયો? શું જિગ્નેશ મેવાણી પિક્ચરમાં છે ક્યાંય ખરા? વિરોધ થયો અમને ખબર નથી. અમારો તો ઈચ્છારો માત્ર ને માત્ર હિતેન્દ્ર પીઠડિયા, એના સાથે અમે વાત પણ કરી હતી કે તમે આ નિમણૂક કરતા પહેલા અમને વિશ્વાસમાં લેવાના. એમને આ બાબતે અમને હૈયા ધારણા પણ આપી હતી, પણ છેલ્લા 20 દિવસથી 25 દિવસથી કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા લોકો ઉગ્ર બન્યા છે અને હજુ પણ વધુ ઉગ્ર બનશે. ઠીક છે, આભાર કિરીટજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે અહીંયાના જ પૂર્વ પ્રમુખ હસમુખભાઈ સક્સેના જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. હસમુખભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હસમુખભાઈ, કેમ વાત આટલે સુધી પહોંચી ગઈ કે ભાઈ હિતેન્દ્ર પીઠડિયા જો પાટણમાં આવશે, જૂતાના હાર પહેરવામાં આવશે, મેથી પાક પણ ચકાડશો, કેમ આવું થઈ ગયું?
100%ની વાત સાચી છે, કારણ કે એ પાટણ જિલ્લો છે એના 4 વિધાનસભામાં 8 થી 10% નિર્ણાયક વોટો દલિત સમાજના છે. હમ. અને જે મારી કામગીરી હતી, હું પૂર્વ પ્રમુખ હતો, મારી કામગીરી લોકોની માંગણી હતી કે રિપીટ આખા જિલ્લામાં દરેક પ્રમુખો થયા છે તો હસમુખભાઈ થવા જોઈએ. એમની સાથે તમામ ચાલુ ધારાસભ્યો અને એક્સ ધારાસભ્યોના જિલ્લા પ્રમુખના લેટરો બી દિલ્હી સુધી મોકલેલા છે. એમના સેન્સ લીધા વગર આ પ્રક્રિયા ડાયરેક્ટ કોઈના કહેવાથી કરી દીધી, જેના કારણે રોષ છે અને અમે કોંગ્રેસ કાર્યાલય તાળા પણ કાર્યકરોએ માર દીધા છે. અચ્છા, આમાં જિગ્નેશ મેવાણીનો કોઈ રોલ છે ખરા આપને એવું લાગે છે? આ આખા ષડયંત્ર પાછળ જિગ્નેશ મેવાણીનો રોલ છે. જિગ્નેશ મેવાણીએ એટલા સુધી કીધું છે કે ભાઈ પાટણના ધારાસભ્ય જે હસમુખ સક્સેના અને સમગ્ર હદ સુધી જાતે સપોર્ટ કર્યો છે, એમના સત્યાવી હું બતાવી દઈશ. એ એમની લેંગ્વેજ હતી, પણ હું આપને કહી નથી શકતો ફોન ઉપર. અચ્છા, ફોન પર આપની ને જિગ્નેશ મેવાણીની વાત થઈ હતી, એમાં એમણે આ ઉલ્લેખ કર્યો હતો? એમને નહીં, તો એમના એક યાત્રા હતી અહીં સેવાદળની લાલજીભાઈ દેસાઈના ફાર્મ હાઉસ ઉપર મેરા ગામે બેતરાજી. ત્યાં અમારા આગેવાનો હાજર હતા અને તે એમને આવું સૂચન કર્યું હતું કે જે બેન ઉપર હાથ મૂક્યો છે એ બેનને પાટણ જિલ્લામાં નહીં, પૂરા ગુજરાતમાં કોઈ હલાવવા માંગશે નહીં, હલાવી નહીં એકે. અને જે ધારાસભ્યોએ હસમુખભાઈ સક્સેનાના સમર્થનમાં લેટરો દિલ્હી સુધી મોકલ્યા છે એમને હું 2027 જોઈ લઈશ. ઠીક છે, અંતિમ સવાલ, શું અમદાવાદ આ વિરોધ કરવા આવનારા છો ખરા કોંગ્રેસ કાર્યાલય? હમણાં અમિતભાઈ ચાવડાના વોટ્સઅપ મેસેજથી અમને 7 તારીખ આપેલી છે. આજે 7 તારીખ દરમિયાન જો અમિતભાઈ ચાવડા આનો કોઈ નિરાકરણ નહીં લાવે તો આવનાર ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન રહેશે. બિલકુલ, આભાર હસમુખજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો કહી રહ્યા છે પાટણ કોંગ્રેસના લોકો કે અમને 7 તારીખ આપવામાં આવી છે, જો 7 તારીખે કોઈ નિરાકરણ નહીં આવે તો આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરીશું. એટલે કે કોંગ્રેસનો કકડાટ છે ફરી એકવાર સપાટી પર આવ્યો છે અને સીધી રીતે આનાથી કોંગ્રેસને નુકસાન થવાનું છે. હવે અમિત ચાવડા સામે એક મોટો પડકાર ઉભો થયો છે. એક બાજુ સંગઠન મજબૂત કરવાના દાવા કરે છે, પરંતુ સંગઠનમાં જ તડા પડેલા છે અને ધારાસભ્યો આમને સામને છે. તમે જુઓ, કિરીટભાઈ પટેલે ભલે એમને સ્માર્ટ જિગ્નેશ મેવાણીનું નામ ના આપ્યું, પરંતુ હસમુખભાઈએ તો નામ આપ્યું કે જિગ્નેશ મેવાણીએ એમને આવા શબ્દો ઉચ્ચાર્યા હતા અને એની પાછળ આખા પ્રકરણમાં જિગ્નેશ મેવાણી જવાબદાર છે. હવે જોવાનું રહેશે કે આને કાઉન્ટર કેવી રીતે કરવામાં આવે છે, જે રોષનો ભડકો સામે આવ્યો છે, અને કેવી રીતે ઠારવામાં આવે છે કે પછી આ જે રોષનો જુવાળ છે એ ઓર આગળ વધે છે. પરંતુ એક વાત નક્કી છે કે આ જ પ્રકરણના કારણે કોંગ્રેસ હંમેશા હારતી હોય છે, કારણ કે કોંગ્રેસ અંદરો અંદર લડીને મરી જાય છે અને પછી સામે બીજા પક્ષોને ફાયદો થઈ જતો હોય છે. જોવાનું રહેશે કે હવે આમાં કોંગ્રેસ આ આખા પડકારને કેવી રીતે હેન્ડલ કરે છે. જી વિકાસ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.